ऐसा नहीं है कि सिर्फ गुजरात को ही लेके है, ये देश के किसी भी हिस्से में जाए। अभी आपने देखा कल ही प्राइम मिनिस्टर मोदी किस तरह से जमशेदपुर में थे और छाते लेकर डाले हुए लोग किस तरह से प्राइम मिनिस्टर मोदी के उस भाषण को सुन रहे थे। तो ये जो लोगों का जो लगाव है, एक पर्सनल कनेक्शन प्राइम मिनिस्टर मोदी का है, वो पर्सनल कनेक्शन आपको लगातार इस तरह के भीड़ में और इस तरह के रोड शो में आपको दिखेंगे, जो हजारों के हजार लोग एक तरह से अपना सारा काम छोड़ के, ये अहमदाबाद का वो शहर है जहां आप देखिए सारे कारोबारी नगर है वहां, लेकिन फिर भी अगर प्राइम मिनिस्टर मोदी वहां हैं तो लोग एक बार जरूर चाहते हैं कि प्राइम मिनिस्टर मोदी के साथ में उनका अपना जो कनेक्शन है वो सामने में दिखे। और प्राइम मिनिस्टर मोदी भी इस बात को भरपूर एक तरह से आप देखिए हाथ हिलाते हुए उनको अभिवादन लेते हुए, तो ये जो एक पर्सनल कनेक्शन है यही प्राइम मिनिस्टर मोदी को एक नायक बनाता है, जननायक बनाता है। मैं आपके पास लौटता हूं, लेकिन मेघना देव हमारी संवाददाता वहीं पर मौजूद हैं, उनसे जरा जानकारी लेते हैं और खासतौर पर परियोजनाओं के बारे में जानकारी लेते हैं। मेघना, आज ये जो परियोजनाएं हैं ये कौन कौन क्षेत्र से जुड़ी हुई बड़ी मोटे तौर पर परियोजनाएं हैं? जी देखिए लालचंद्र, अभी फिलहाल मैं इसी जगह पर पहुंची हूँ जहाँ से प्रधानमंत्री नरेंद्र मोदी પહોંચી ગયા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। વિકાસ કાર્યોની ભેટ આપવા વતનમાં આવ્યા છે પીએમ મોદી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે ગુજરાતમાં આવ્યા છે, ત્યારે અત્યારે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। खुली जीपમાં पीएम मोदी लोकोનું અભિવાદન ઝીલી રહ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીપમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજરે પડી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીપ ધીમે ધીમે આગળ વધી રહી છે। પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે, ત્યારે વિકાસ કાર્યોની ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે। તો 3 દિવસની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે। આજે તેમનો બીજો દિવસ છે। લોકોને મોટી ભેટ આપવામાં આવે છે। આજે મેટ્રો રેલની ભેટ આપવામાં આવી, તો બીજી તરફ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે। જીપમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ નજરે પડી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં જોવા મળી રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે, તો મોટી સંખ્યામાં ત્યાં જનમેદની જોવા મળી રહી છે। ખુલ્લી જીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધ્યા છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં અત્યારે લોકો ત્યાં ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ પ્રથમ વખત તેઓ માદરે વતને આવ્યા છે। 3 દિવસની મુલાકાતે આવ્યા છે, ત્યારે અત્યારે તેઓ જીએમડીસી ખાતે પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા છે, તો લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે। ખુલ્લી જીપમાં પીએમ મોદી જોવા મળ્યા છે। ધીમે ધીમે તેઓ આગળ વધ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે નજરે પડી રહ્યા છે। નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે। ખુલ્લી જીપમાં તેઓ નજરે પડી રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે, તો તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ સીઆર પાટીલ પણ તેમની જીપમાં જોવા મળી રહ્યા છે। તો લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોદીની એક ઝલક જોવા માટે જનમેદની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડી છે। ખુલ્લી જીપમાં પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે।
તો CR પાટીલ પણ તેમની સાથે જોવા મળ્યા છે. બીજી તરફ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે નજરે પડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીપ ધીમે ધીમે આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો GMDC ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે. જનમેદની મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી સમિટથી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ હવે તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે. અહીંયા તેમનું સન્માન સમારોહ યોજાવાનો છે. ખુલ્લી જીપમાં PM મોદી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ CM ભૂપેન્દ્ર પટેલ નજરે પડી રહ્યા છે. તો આ સાથે CR પાટીલ પણ તેમની જીપમાં ઉપસ્થિત છે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. તો અત્યારે મોટી સંખ્યામાં લોકો GMDC ગ્રાઉન્ડ ખાતે જોવા મળી રહ્યા છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચી ગયા છે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો દિવસ છે. ત્યારે આજે તેઓએ ગાંધીનગરના વાવોલની સાલીન 2 સોસાયટીમાં PM સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ રિન્યુએબલ એનર્જી સમિટથી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ હવે તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સન્માન સમારોહ યોજાયો છે. આ સાથે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. 8,000 કરોડ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે કરવાના છે. લોકોને મોટી ભેટ આપવાના છે. ગુજરાતના લોકોમાં અત્યારે ખુશીનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. GMDC ગ્રાઉન્ડ ખાતે અત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે જનમેદની અત્યારે GMDC ગ્રાઉન્ડ ખાતે જોવા મળી રહી છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચી ગયા છે અને તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ CR પાટીલ પણ ઉપસ્થિત છે. ગુજરાતની સમગ્ર જનતા વતી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું પુષ્પગુચ્છ, શાલ અને અંબાજી મંદિરની પ્રતિકૃતિથી સ્વાગત કરશે. આવો આ ક્ષણને આપણે તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ અને માનનીય સાંસદ સભ્યશ્રીઓ. તેઓ શોલ, પુષ્પગુચ્છ અને ગણેશ ભગવાનની પ્રતિમાથી સ્વાગત કરશે. સુંદર પ્રતિમાથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા બદલ આભાર. હવે માનનીય ધારાસભ્યશ્રીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું માં જગદંબા અંબે માની પ્રતિકૃતિથી સ્વાગત કરશો. આવો આ ક્ષણને હર્ષ ધ્વનિ અને
તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા પધારશે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ. ગુલાબના હાર અને શ્રી ગણેશ ભગવાનની મૂર્તિથી તેઓનું સ્વાગત કરશે. હવે માનનીય મોદીજીનું સ્વાગત કરશે અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ. આવકારીએ છીએ અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓનું કે તેઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. અમદાવાદ શહેર ભાજપના પદાધિકારીશ્રીઓ અત્યારે તેમનું સ્વાગત કરી રહ્યા છે. અને હવે સ્વાગત કરશે જિલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ. હર્ષની લાગણીથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. પોતાની કર્તવ્ય નિષ્ઠાથી જેઓ ગુજરાતને પ્રગતિના પંથે સતત આગળ ધપાવી રહ્યા છે તેવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત સંબોધન માટે આવો ઉત્સાહ સાથે સાદર આમંત્રિત કરીએ. भारत माता की विकसित भारत विकसित गुजरात अंतर्गत राज्य सरकारना 8000 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વૈશ્વિક નેતા તથા સર્વાંગી વિકાસના પ્રહરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી કુંવરજીભાઈ હળપતિ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, શ્રી મયંકભાઈ નાયક, શહેરના ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, સૌ સાથી મારા ધારાસભ્યશ્રીઓ, વિશાળ સંખ્યામાં પધારેલા સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના સુશાસનની ધુરા સતત ત્રીજી વાર સંભાળ્યા પછી પ્રથમવાર પોતાની વતન ભૂમિ ગુજરાત પધાર્યા છે. ત્યારે આજના અવસરે તેમનું સમગ્ર ગુજરાતની જનતા વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કરોડો દેશવાસીઓ દેશની સેવા કરવા માટેના જન આશીર્વાદ શ્રી મોદી સાહેબ પર વરસાવ્યા છે અને તેમના સબળ નેતૃત્વની સદીની શ્રેષ્ઠતમ ભેટ જનતાએ દેશને આપી છે. આદરણીય મોદી સાહેબના નેતૃત્વની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને વરેલી કેન્દ્ર સરકારે સફળતાના અનેક શિખરો તેમના કાર્યકાળમાં સર કર્યા છે. પોતાની ત્રીજી ટર્મમાં 3 ગણા પુરુષાર્થથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાની નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. એ જ નેમ સાથે આજે ગુજરાતને રૂપિયા 8000 કરોડથી વધુના વિકાસના લાભ આપવા
વડાપ્રધાનશ્રી આપણી વચ્ચે પ્રત્યક્ષ પધાર્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના વિકાસ અને વિઝનનો લાભ સતત અઢી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે. દેશવાસીઓના અતૂટ વિશ્વાસ અને અતૂટ પ્રેમ વડાપ્રધાનશ્રીએ સંપાદિત કર્યા છે. આવાસ, ઉર્જા, આવાગમન અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રકલ્પોના વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે શુભ અવસર છે. વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે. ભારતના મધ્યમ ગરીબ વર્ગના 4 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતિકા ઘર મળ્યા છે. વધુ 3 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે. આજે ગુજરાતમાં 50,000થી વધુ શહેરી અને ગ્રામીણ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ભેટ વડાપ્રધાનશ્રી આપવાના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9 લાખથી વધુ શહેરી અને 5.5 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને આ યોજના અંતર્ગત પોતિકા મકાન મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એનર્જી સિક્યોર સ્ટેટ હોવાની સાથે સાથે સોલાર રૂફટોપ અને રિન્યુએબલ એનર્જીની બાબતમાં પણ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનાએ જનસામાન્ય અને સૌર ઉર્જાનો લાભ લેતા કર્યા છે. ગુજરાતના શહેરોને સ્માર્ટ, ગ્રીન અને ક્લીન બનાવવામાં પણ શ્રી નરેન્દ્રભાઈનું દિશાદર્શન મળ્યું છે. ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ અને અર્બન ટ્રાન્સફોર્મેશન વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનને આભારી છે. રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય અને સુએજ સિસ્ટમની પાયાની સગવડોની સાથે સાથે મોડર્ન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં આપણે વિકસાવ્યા છે. બીઆરટીએસથી લઈને વર્તમાન સમયની આધુનિક અને ઉત્તમ પરિવહન સુવિધા મેટ્રોના પાયામાં મોદી સાહેબની વિકાસ નીતિ રહેલી છે. આજે તેમણે ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી આ ત્રણેયને પરસ્પર જોડતી મેટ્રો ટ્રેનના ફેઝ 2નું લોકાર્પણ કરીને દેશને વધુ એક ઉત્તમ આવાગમન પ્રકલ્પ આપ્યો છે. રાજ્યના 2 વિકાસશીલ મહાનગરો અમદાવાદ અને ગાંધીનગર તથા ફિનટેક સિટી ગિફ્ટ હવે મેટ્રોની ઝડપી પરિવહન સેવાથી જોડાઈ ગયા છે. આના પરિણામે લાખો નાગરિકોને ટ્રાફિક મુક્ત પરિવહન સેવાનો લાભ મળતો થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી દેશમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. વંદે ભારત ટ્રેનની પરંપરા તેમણે શરૂ કરાવી છે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે. તેનું પણ લોકાર્પણ વડાપ્રધાનશ્રી આજે કરવાના છે. કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને આ વંદે મેટ્રો ટ્રેન વધુ ગતિ આપશે. આ ઉપરાંત આજે દેશમાં શરૂ થઈ રહેલી વધુ 6 નવી વંદે ભારત ટ્રેનને પણ વડાપ્રધાનશ્રી ફ્લેગ ઓફ કરાવવાના છે. વિકાસના રાહે સતત નવા સોપાનો સર કરવાના જનકલ્યાણ અને જન સુખાકારી માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે. વર્ષા ઋતુ હવે ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે, પરંતુ મોદી સાહેબના સુશાસનમાં વિકાસ વર્ષા ક્યારેય અટકવાની નથી, તેનું વધુ એક પ્રમાણ આજે આપણને મળ્યું છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદયના સંકલ્પથી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ આગળ લઈ જવી છે. વિકસિત ભારતના નિર્માણમાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત અગ્રીમ યોગદાન આપશે. આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ. એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર વડાપ્રધાનશ્રી અને આપ સૌનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના લાગણીસભર સ્વાગત, સંબોધન અને માહિતીગાર શબ્દો માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાતનો વિકાસ એ રાજ્યના પ્રત્યેક નાગરિકના સપનાનો એક હિસ્સો છે અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થવાનું છે.
સામખિયાળી ગાંધીધામ, ગાંધીધામ આદિપુર રેલવે લાઇન વિસ્તરણથી લઈને અમદાવાદના આઇકોનિક માર્ગોના વિકાસ, સૌર ઉર્જા, મેટ્રો અને હજારો આવાસીય ભેટ મળવાપાત્ર છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને નિવેદન કરીએ છીએ કે આપ રિમોટ દ્વારા 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશો. Newspapers, TV, The production capacity of India is one of the best assets the world has today. blogs, vlogs, भारत की आर्थिक विकास दर 8% के पार. reels, stories, status, shorts. આજે બધે એક જ વાત છે. આજે દુનિયાનું ફ્યુચર છે ભારત. અને ભારતનું ફ્યુચર ગુજરાત છે. અને આપણે ગુજરાતીઓ આજે પોતાને રોકી નથી શકતા 2047 ને આવકારવા માટે. ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. વિશ્વ મિત્ર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દર્શાવેલી દિશાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરે શહેરે અકલ્પ્ય પરિણામો આપી રહ્યા છે. આજે સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતના શહેરોએ દેશમાં સૌથી વધુ 20 એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે અને હજુ વધારે જીતવાની તૈયારી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના 14 લાખ પરિવારોને પોતાના ઘરની હૂંફ મળી છે અને આજે પ્રધાનમંત્રી નવા 55,000 પીએમ આવાસો સોંપવા જઈ રહ્યા છે. આજે હર ઘર નલ સે જલ યોજનાથી રાજ્યના ઘર ઘર સુધી શુદ્ધ જળ પહોંચી રહ્યું છે. આ જ સ્પીડ પકડી રાખતા આજે ગુજરાતના શહેરોમાં વોટર, સુએજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ફેસિલિટીઝમાં ભારોભાર વધારો થઈ રહ્યો છે. ફ્લાયઓવર્સના જાળે આપણને અનેક ઝંઝાળોથી મુક્તિ અપાવી છે અને આજે વડાપ્રધાન શ્રી બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરાપોળના ફ્લાયઓવર બ્રિજની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે.
વંદે ભારત ટ્રેન્સ અને આધુનિક રેલવે સ્ટેશન્સથી રાજ્યની ભાગ્ય રેખા બદલાઈ રહી છે, તો એ દિશામાં આજે સામખિયાલી ગાંધીધામ અને ગાંધીધામથી આદિપુરની રેલ લાઇનના વિસ્તૃતીકરણનો પણ આરંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદ મેટ્રો ઓલરેડી દરરોજ 1,15,000 પેસેન્જર્સને મોડર્ન ડે ટ્રાન્સપોર્ટ કરાવી રહી છે અને આજથી તો મોટેરાથી સેક્ટર 1 અને GNLU થી ગિફ્ટ સિટીની વચ્ચે પણ મેટ્રો દોડવાની છે. આખા ગુજરાતને વિકાસની ઉર્જા મળતી રહે એ માટે આજે રાજ્યભરમાં ₹750 કરોડથી પણ વધુના ઉર્જા ઉત્પાદન પ્રોજેક્ટ્સ ધમધોકાર ચાલી રહ્યા છે. પ્રગતિની આ ગતિ કહી રહી છે કે કોઈ પણ શહેર નહીં રહે સુવિધા વગર. જીવનને વધુ જીવવા લાયક બનાવશે વિકાસની ડગર. આવો વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાત બનાવીએ. રાજ્યને ઉત્કૃષ્ટ વિકાસલક્ષી ભેટ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના આ મહત્વપૂર્ણ સમારોહમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી IFSCA ના સિંગલ વિન્ડો IT સિસ્ટમ સ્વિટ્સને લોન્ચ કરીને વિકાસનું નવું મોડલ રજૂ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત IT સિસ્ટમનો ઉપયોગ કરીને નવીનતમ ટેકનોલોજી દ્વારા પ્રગતિ સૂચક સેવાઓ ઉપલબ્ધ કરાશે. माननीय प्रधानमंत्री श्री आपने नम्र निवेदन करिए છીએ કે રિમોટ દ્વારા આપ સિંગલ વિન્ડો IT સિસ્ટમ લોન્ચ કરશો. GIFT IFSC is India's gateway for inbound and outbound flow of capital. International Financial Services Centres Authority, IFSCA, is the unified regulator for GIFT IFSC. गिफ्ट सिटी के साथ इंटीग्रेट करेंगे तो आप पूरे वर्ल्ड के साथ इंटीग्रेट करेंगे. The Union Finance Minister in the budget for FY 2023-24 announced implementation of a single window IT-enabled system for application processing of entities desirous of setting up operations in GIFT IFSC. To operationalize this, IFSCA conceptualized single window IT system. This system has several integrations and features built within. Integration with Ministry of Commerce's SEZ online system. Interface with RBI, SEBI and IRDAI. Interface to apply for GST identification number. Integration with Ministry of Corporate Affairs and Income Tax Department. Payment gateway. Switch system is a one-stop solution for different entities applying under IFSCA regulations. Enhancing the ease of doing business, saving time and cost for financial services businesses. IFSCA's single window IT system. IFSCA's IT gateway to a GIFT IFSC, and a step towards achieving the Honorable Prime Minister's vision of Viksit Bharat at 2047. આ લોન્ચ થકી ગુજરાતને પ્રગતિના પંથ પર વધુ વેગવંતુ બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આવો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. આજે આ શુભ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં હજારો પરિવારોને મકાન મળવા જઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 35,657 અને શહેરી વિસ્તારમાં 20,866 આવાસો એટલે કે 56,523 કુલ આવાસો થકી નાગરિકોને સુખમય જીવનનો આશ્રય, તેમના સપનાનું ઘર મળશે. માનનીય પ્રધાનમંત્રી શ્રીને સવિનય નિવેદન કરીએ છીએ કે આપ સુવિધાસભર આવાસો, સપનાના ઘરની ચાવી લાભાર્થીઓને ભેટ કરશો. સર્વપ્રથમ લાભાર્થી છે અમદાવાદના મહેરિયા ઉર્મિલાબેન કિરણભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. હવે છે માણસાના પરમાર પશીબેન સોમાભાઈ. માણસાના પરમાર પશીબેન સોમાભાઈ
તેઓના સપનાના ઘરની ચાવી લઈ રહ્યા છે, ત્યારે આવો આ ભેટ માટે તેઓને અભિનંદન પાઠવીએ તાળીઓના નાદ સાથે. હવે છે નડિયાદના લુહારિયા જોહલબેન દેવરાજભાઈ. હવે છે ગ્રામીણ વિસ્તારના લાભાર્થી કલોલના ઈસંડ ગામના સુધાબેન જયંતિભાઈ નાડિયા. અભિનંદન. હવે છે અરવલ્લી ઘોરવાડાના મોડિયા શારદાબેન નટુભાઈ. હવે છે અમદાવાદ સંગપુરાના ગૌરીબેન મહેન્દ્રભાઈ સોલંકી. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ માનનીય વડાપ્રધાનશ્રીનો. આપણે અત્યાર સુધી વંદે ભારત ટ્રેન જેવી આધુનિક ટ્રેનની સફળતાનું ગૌરવ માણી ચૂક્યા છીએ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે વિવિધ રેલવે પ્રકલ્પોના ઉદ્ઘાટનના લીધે આપણી રેલવે વ્યવસ્થા વધુ તેજસ્વી, સુરક્ષિત અને આરામદાયક બનશે. આવો નિહાળીએ આના પર એક દસ્તાવેજી ફિલ્મ. केम छो गुजरात, दिव्यता, भव्यता और सांस्कृतिक विरासत की भूमि गुजरात. पिछले 10 वर्ष गुजरात के लिए बेहद ऐतिहासिक रहे. गुजरात में चौतरफा विकास सुनिश्चित हुआ है. राज्य के इस विकास गाथा में कंधे से कंधा मिलाकर चलते हुए एक स्ट्रॉन्ग साझेदार रही है हमारी भारतीय रेल. रेल परियोजनाओं एवं रेल नेटवर्क के विस्तार के लिए राज्य में 20,000 करोड़ रुपए का निवेश हुआ है. गुजरात का गौरव बीते 2 दशक में जो तेज विकास हुआ है, सबका विकास है और इस विकास से पैदा हुई नई आकांक्षाएं हैं. आज प्रधानमंत्री जी गुजरात को देने जा रहे हैं लगभग 1,600 करोड़ की परियोजनाओं की सौगात एवं गुजरात वासियों को नमो भारत रैपिड रेल के साथ ही देशवासियों को 6 वंदे भारत एक्सप्रेस का उपहार. भुज और अहमदाबाद के बीच संचालित की जा रही नमो भारत रैपिड रेल स्वदेशी तकनीक से निर्मित है. इसे कम दूरी के शहरों के बीच संचालित करने के हिसाब से डिजाइन किया गया है. इसमें है आरामदायक सीटों, लगेज रैक, स्वचालित दरवाजे, सीसीटीवी कैमरे, इमरजेंसी टॉक बैग जैसी विश्वस्तरीय यात्री सुविधाएं. अहमदाबाद की धरती से आज प्रधानमंत्री जी द्वारा किया जा रहा है नागपुर सिकंदराबाद, कोल्हापुर पुणे, आगरा कैंट बनारस, दुर्ग विशाखापट्टनम, पुणे हुबली वंदे भारत एक्सप्रेस का शुभारंभ. और दिखाई जा रही है देश की पहली 20 कोचों वाली वाराणसी नई दिल्ली वंदे भारत ट्रेन को हरी झंडी. साथ ही प्रधानमंत्री जी द्वारा आज किया जा रहा है कच्छ जिले में समाख्याली गांधीधाम रेल लाइन चौड़ीकरण परियोजना एवं गांधीधाम आदिपुर रेल लाइन चौड़ीकरण परियोजना का शिलान्यास. इन परियोजनाओं से कच्छ समेत पूरे राज्य में रेल कनेक्टिविटी मजबूत होगी. गुजरात वासियों समेत पूरे देश के लोगों को दी जा रही इन सौगातों से विकसित भारत का संकल्प होगा सशक्त और आर्थिक विकास को मिलेगी रफ्तार.
માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ કે આપ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અન્ય આધુનિક ટ્રેનને લીલી ઝંડી ફરકાવીને રવાના કરશો અને દેશવ્યાપી મુસાફરી નેટવર્કને વધુ મજબૂત અને સુદૃઢ બનાવશો. આપણે અત્યારે વિવિધ સ્ટેશન સાથે કનેક્ટેડ છીએ જ્યાંથી આ બધી આધુનિક ટ્રેન્સ રવાના થવાની છે. આવો આધુનિક ભારતની આધુનિક ટ્રેન્સને તાળીઓથી આવકારીએ. આપ જોઈ શકો છો તેમ આ બધી ટ્રેન્સ રવાના થઈ રહી છે. खूब खूब आभार माननीय वडाप्रधान जी आप भेंट माटे. राष्ट्र की उन्नति के लिए सदैव कर्तव्यनिष्ठ तीसरी बार देश के प्रधानमंत्री बनकर समग्र विश्व में भारत का नाम रोशन करने वाले कर्मयोगी और विकसित भारत के स्वप्न को साकार करने के लिए सदैव प्रयत्नशील ऐसे हमारे आदरणीय सम्माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए तालियों की गड़गड़ाहट और जय घोष के साथ उनके ऊर्जावान संबोधन के लिए आमंत्रित करते हैं. भारत माता की, भारत माता की. गुजरात के राज्यपाल आचार्य देवव्रत जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी सीआर पाटिल, देश के अलग अलग भागों से इस कार्यक्रम में जुड़े हुए सभी राज्यपाल महोदय, उप मुख्यमंत्रीगण, सांसदगण, विधायकगण, अन्य जनप्रतिनिधि और विशाल संख्या में यहां आए हुए मेरे प्यारे भाइयों और बहनों, કેમ છો બધા? એકદમ મજામાં? વાહ! તમારા બધાની ક્ષમા માંગીને મારે આજે ભાષણ હિન્દીમાં કરવું છે, કારણ કે બીજા રાજ્યના પણ બધા સાથીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયેલા છે અને આપણે ગુજરાતમાં તો હિન્દી ચાલે કા? ચાલે ને? आज देश में गणेश उत्सव चारों तरफ उत्सव की धूम है. घरों में भी गणपति विराजित है. आज मिलाद उन नबी भी है. देश के अलग अलग हिस्सों में कई त्योहार और पर्व मनाए जा रहे हैं. उत्सव के इस समय में भारत के विकास का उत्सव भी निरंतर जारी है.
अभी यहां से करीब 8,500 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है। इनमें रेल, रोड, मेट्रो ऐसे अनेक प्रोजेक्ट शामिल हैं। आज गुजरात के गौरव में एक और सितारा जुड़ा है। आज नमो भारत रैपिड रेल भी शुरू हुई है। ये भारत की अर्बन कनेक्टिविटी के लिए एक और मील का पत्थर सिद्ध होने वाली है। आज गुजरात के हजारों परिवार अपने नए घर में प्रवेश भी कर रहे हैं। आज हजारों परिवारों को उनके पक्के घर की पहली किस्त भी जारी हुई है। मेरी कामना है नवरात्रि, दशहरा, दुर्गा पूजा, धनतेरस, दिवाली, अब ये सारे त्योहार इतने ही उमंग के साथ आप नए घर में मनाएंगे। आप सभी का प्रवेश शुभ हो, आपके सपनों को नई उड़ान देने वाला हो। मैं विशेष रूप से उन हजारों बहनों को बधाई दूंगा जिनके नाम पर ये घर रजिस्टर हुए हैं। विकास के इन सभी प्रोजेक्ट्स के लिए मैं गुजरात वासियों को, देशवासियों को बहुत बहुत बधाई देता हूं। साथियों, उत्सव के इस माहौल में एक पीड़ा भी है। इस वर्ष गुजरात के अनेक इलाकों में एक साथ अतिवृष्टि हुई है। पहली बार इतिहास में इतने व्यापक स्तर से इतने कम समय में इतनी तेज बारिश हमने देखी है। इक्का दुक्का जगहों में नहीं, बल्कि गुजरात के कोने कोने में ये स्थिति पैदा हुई और इसके कारण हमने अनेक स्वजनों को खोया है। जान माल की भी बहुत हानि हुई है। केंद्र और राज्य सरकार प्रभावितों को हर संभव राहत देने के लिए काम कर रही है। जिन साथियों का उपचार चल रहा है, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। साथियों, तीसरी बार प्रधानमंत्री के रूप में शपथ लेने के बाद मैं पहली बार आज गुजरात आया हूं। आप सभी के बीच आया हूं। गुजरात मेरी जन्मभूमि है। गुजरात ने मुझे जीवन की हर सीख दी है। आप लोगों ने हमेशा मुझ पर
अपना प्यार लुटाया है। और बेटा जब अपने घर आता है, घर आकर जब अपनों से आशीर्वाद लेता है, तो उसे नई ऊर्जा मिलती है। उसका उत्साह, उसका जोश और बढ़ जाता है। और इतनी बड़ी तादाद में आप आशीर्वाद देने आए, ये मेरा बहुत बड़ा सौभाग्य है। साथियों, मुझे गुजरात के आप सभी लोगों की अपेक्षा का भी एहसास है। बार बार मुझे अलग अलग कॉर्नर से मैसेज भी आया करते थे। आप चाहते थे कि तीसरी बार शपथ लेने के बाद मैं जल्द से जल्द आपके बीच आऊं। और बहुत स्वाभाविक था, 60 साल के बाद देश की जनता ने एक नया इतिहास रचा है। एक सरकार को लगातार तीसरी बार देश की सेवा करने का अवसर दिया है। ये भारत के लोकतंत्र की बहुत बड़ी घटना है। और इसलिए गुजरात के मन में ये विचार आना कि हमारे नरेंद्र भाई पर तो हमारा हक है, उन्होंने तुरंत गुजरात आना चाहिए, आपकी भावना सही है। लेकिन राष्ट्र प्रथम का संकल्प दिलाकर आप ही लोगों ने मुझे दिल्ली भेजा है। मैंने लोकसभा चुनाव के दरमियान आप लोगों को, देशवासियों को एक गारंटी दी थी। मैंने कहा था कि तीसरे टर्म के पहले 100 दिन देश के लिए अभूतपूर्व फैसले लिए जाएंगे। बीते 100 दिनों में मैंने दिन नहीं देखा, रात नहीं देखा। 100 दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी। देश हो या विदेश, जहां भी जो भी प्रयास करने थे वो किए। कोई कोर कसर बाकी नहीं छोड़ी। और आपने देखा होगा, पिछले 100 दिन में न जाने कैसी कैसी बातें होने लगी। इस दौरान मेरा मजाक उड़ाने लगे। मोदी का मखौल उड़ाने लगे। भांति भांति के तर्क वितर्क बताते रहे, मजा लेते थे। और लोग भी हैरान थे कि मोदी क्या कर रहा है, क्यों चुप है, इतनी मजाक हो रही है, इतना अपमान हो रहा है। लेकिन मेरे गुजरात के भाइयों बहनों, ये सरदार पटेल की भूमि से पैदा हुआ बेटा है। हर मजाक, हर मखौल, हर अपमान को सहते हुए एक प्रण लेकर के 100 दिन मैंने आपके कल्याण के लिए, देश हित के लिए नीति बनाने और निर्णय लेने में जुटा लिए। और तय किया था
जिनको जितना मखौल उड़ाना है उड़ा दो, उनको भी तो मौज आएगी यार। ले लो। और मैंने तय किया था मैं एक भी जवाब नहीं दूंगा। जिस रास्ते पर मुझे देश के कल्याण के मार्ग पर चलना है, कितने ही प्रकार के हंसी मजाक ठिठोरापन होता रहे, मैं अपनी इस राह से भटकूंगा नहीं। और आज मुझे खुशी है कि उन सब अपमानों को पछाते हुए 100 दिन के इन निर्णयों में देश के हर नागरिक, हर परिवार, हर वर्ग के कल्याण की गारंटी पक्की हो गई है। इन 100 दिनों में 15 लाख करोड़ रुपए से ज्यादा योजनाओं पर काम शुरू हुआ है। चुनाव के दौरान मैंने 3 करोड़ नए घर बनाने की गारंटी देश को दी थी। इस गारंटी पर तेजी से काम हो रहा है। आज यहां इस कार्यक्रम में भी गुजरात के हजारों परिवारों को पक्का घर मिला है। कल मैं झारखंड में था, वहां भी हजारों परिवारों को घर दिए गए हैं। गांव हो या शहर, हम सभी को बेहतर जिंदगी जीने के लिए व्यवस्थाएं जुटाने में लगे हैं। शहरी मिडिल क्लास के घरों के लिए आर्थिक मदद देना हो, श्रमिकों को सही किराए पर अच्छा घर देने का अभियान हो, फैक्ट्रियों में काम करने वाले के लिए विशेष आवास योजना बनानी हो, वर्किंग विमेन के लिए देश में नए हॉस्टल बनाने हो, सरकार इन पर हजारों करोड़ रुपए खर्च कर रही है। साथियों, कुछ दिन पहले ही गरीब और मिडिल क्लास के स्वास्थ्य से जुड़ा बहुत बड़ा फैसला लिया गया है। मैंने आपसे वादा किया था कि देश में 70 वर्ष से ऊपर के जितने भी बुजुर्ग हैं, सबको 5 लाख रुपए का मुफ्त इलाज मिलेगा। ये गारंटी भी पूरी हो गई है। अब मिडिल क्लास के बेटे बेटियों को अपने मां बाप के इलाज की चिंता नहीं करने पड़ेगी। अब आपका ये बेटा इसकी चिंता करेगा। साथियों, इन 100 दिनों में नौजवानों की नौकरी, उनके रोजगार, स्वरोजगार, उनके कौशल विकास के लिए बड़े फैसले लिए गए हैं। नौजवानों के लिए 2 लाख करोड़ रुपए का विशेष पीएम पैकेज घोषित किया गया है। इसका फायदा 4 करोड़ से अधिक नौजवानों को होगा। अब कंपनियों में पहली नौकरी की पहली सैलरी भी अगर कंपनी नए नौजवान को पहली बार रोजगार देती है तो वो पैसे सरकार देने वाली है। सरकार ने मुद्रा लोन, जिस मुद्रा लोन ने स्वरोजगार के क्षेत्र में एक नई क्रांति लाई है, बहुत सफल अभियान रहा है। उसकी सफलता को देखते हुए पहले 10 लाख रुपए तक मिलते थे,
अब उसे बढ़ा करके 20 लाख रुपया कर दिया गया है। साथियों, मैंने माताओं बहनों को गारंटी दी थी कि देश में 3 करोड़ लखपति दीदी बनाई जाएगी। बीते सालों में 1 करोड़ लखपति दीदी बन चुकी है। लेकिन आपको खुशी होगी कि तीसरी टर्म में पहले 100 दिन में गुजरात सहित पूरे देश में 11 लाख नई लखपति दीदी बनी है। हाल में ही सरकार ने तिलहन उगाने वाले किसानों के हित में तेलीबिया, उनके हित में भी बड़ा फैसला लिया है। ये फैसला इसलिए लिया गया है ताकि देश के किसान, हमारे तिलहन किसानों को बढ़े हुए एमएसपी से भी ज्यादा कीमत मिले, तिलहन किसानों को फायदा हो। इसके लिए विदेशी तेल के आयात पर शुल्क बढ़ाया गया है। इससे सोयाबीन और सूरजमुखी जैसी फसलें उगाने वाले किसानों को बहुत लाभ होगा और देश को खाद्य तेल में आत्मनिर्भर बनाने के मिशन को भी गति मिलेगी। सरकार ने बासमती चावल और प्याज के निर्यात पर भी जो रोक लगी हुई थी उसे भी हटा दिया है। इससे विदेशों में भारत के चावल और प्याज की मांग बढ़ी है। इस निर्णय से भी देश के करोड़ों किसानों को फायदा होगा। साथियों, बीते 100 दिनों में रेल, रोड, पोर्ट, एयरपोर्ट और मेट्रो से जुड़े दर्जनों प्रोजेक्ट्स को स्वीकृति दी गई है। इसकी झलक आज के इस कार्यक्रम में भी दिख रही है, वीडियो में भी बताया गया। यहां गुजरात में कनेक्टिविटी से जुड़े ढेर सारे प्रोजेक्ट्स का शिलान्यास या लोकार्पण हुआ है। थोड़ी देर पहले मैंने मेट्रो से गिफ्ट सिटी स्टेशन तक सफर किया। इस दौरान अनेक लोगों ने अपने अनुभव साझा किए। अहमदाबाद मेट्रो के विस्तार से हर कोई खुश है। 100 दिनों के अंदर देश भर के अनेक शहरों में मेट्रो के विस्तार से जुड़े निर्णय लिए गए हैं। साथियों, गुजरात के लिए आज का दिन एक और वजह से भी खास है। आज अहमदाबाद और भुज के बीच नमो भारत रैपिड रेल चलने लगी है। नमो भारत रैपिड रेल देश में एक शहर से दूसरे शहर रोज आने जाने वाले हमारे मिडिल क्लास परिवारों को बहुत सुविधा देने वाली है। इससे नौकरी, पेशा, व्यापार, कारोबार और पढ़ाई लिखाई से जो साथी जुड़े हुए हैं उनको बहुत लाभ मिलेगा। आने वाले समय में देश के अनेक शहरों को नमो भारत रैपिड रेल कनेक्ट करने वाली है। साथियों, वंदे भारत ट्रेनों के नेटवर्क को इन 100 दिनों में जिस तेजी से बढ़ाया गया है वो तो अभूतपूर्व है। इस दौरान देश में 15 से अधिक नए रूट्स पर नई वंदे भारत ट्रेनें शुरू हो चुकी हैं। इसका मतलब ये हुआ कि पिछले 15 सप्ताह में
हर सप्ताह एक हिसाब से 15 सप्ताह में 15 नई मेट्रो ट्रेन। कल झारखंड से भी मैंने अनेक वंदे भारत ट्रेनों को हरी झंडी दिखाई। आज भी नागपुर सिकंदराबाद, कोल्हापुर पुणे, आगरा कैंट, बनारस, दुर्ग, विशाखापट्टनम, पुणे, हुबली वंदे भारत ट्रेन शुरू हुई है। वाराणसी और नई दिल्ली के बीच चलने वाली वंदे भारत तो अब 20 कोच की हो गई है। आज देश में 125 से ज्यादा वंदे भारत ट्रेनें हर रोज हजारों लोगों को बेहतर सफर का आनंद दे रही है। साथियों, गुजरात के हम लोग समय का मूल्य समझते हैं। भारत के लिए ये समय भारत का गोल्डन पीरियड है, भारत का अमृत काल है। अगले 25 साल में हम अपने देश को विकसित बनाना है और इसमें गुजरात की बहुत बड़ी भूमिका है। गुजरात आज मैन्युफैक्चरिंग का बहुत बड़ा हब बन रहा है। आज गुजरात भारत के सबसे वेल कनेक्टेड राज्यों में से एक है। वो दिन दूर नहीं जब गुजरात भारत को पहला मेड इन इंडिया ट्रांसपोर्ट एयरक्राफ्ट C-295 देगा। सेमीकंडक्टर मिशन में आज गुजरात जिस तरह लीड ले रहा है वह अभूतपूर्व है। आज गुजरात में एक से बढ़कर एक यूनिवर्सिटीज है। पेट्रोलियम हो, फॉरेंसिक हो, वेलनेस हो, हर आधुनिक विषय की पढ़ाई के लिए गुजरात में बेहतरीन मौके हैं। विदेशी यूनिवर्सिटीज भी यहां गुजरात में आकर अपने कैंपस खोल रही है। कल्चर से लेकर एग्रीकल्चर तक गुजरात की पूरी दुनिया में धूम मची हुई है। हम जिन फसलों के बारे में सोच भी नहीं सकते थे, वो फसलें और अनाज भी अब गुजरात विदेशों में एक्सपोर्ट कर रहा है। और ये सब किसने किया है? गुजरात में ये परिवर्तन कौन लाया है? साथियों, ये गुजरात के आप सभी परिश्रमी लोगों ने किया है। पूरी की पूरी एक पीढ़ी गुजर गई जिसने गुजरात के विकास के लिए जी जान से यहां मेहनत की है। अब यहां से हमें गुजरात को एक नई ऊंचाई पर लेकर जाना है। आपको याद होगा, इस बार लाल किले से मैंने भारत में बनने वाले सामानों की क्वालिटी की बात की है। जब हम कहते हैं कि एक्सपोर्ट क्वालिटी का है, तो कहीं ना कहीं ये बात भी मान लेते हैं कि जो एक्सपोर्ट नहीं हो रहा उसकी क्वालिटी शायद उतनी बेहतर नहीं है, और इसलिए कहते हैं ये एक्सपोर्ट क्वालिटी का है। हमें इस मानसिकता से बाहर निकलना है। मैं चाहता हूं गुजरात अपने बेस्ट क्वालिटी के प्रोडक्ट के लिए भारत और पूरी दुनिया में अपनी शानदार पहचान बनाए। साथियों, आज भारत जिस तरह नए संकल्पों को साथ काम कर रहा है, विदेशों में भी भारत की आज वाहवाही हो रही है। हाल के दिनों में मुझे अनेक देशों में अनेक बड़े मंचों पर
भारत का प्रतिनिधित्व करने का अवसर मिला। आपने भी देखा है कि दुनिया में भारत में का कितना मान सम्मान मिल रहा। दुनिया में हर कोई भारत का, भारतीयों का खुले मन से स्वागत करता है। हर कोई चाहता है कि भारत के साथ अच्छे रिश्ते तैयार बने। अगर कहीं कोई संकट है, कहीं कोई समस्या है, तो लोग समाधान के लिए भारत को याद करते हैं। जिस प्रकार भारत के लोगों ने लगातार तीसरी बार स्थिर सरकार बनाई, जिस प्रकार भारत तेज गति से विकास कर रहा है, उसे दुनिया की उम्मीदें और अधिक बढ़ गई है। और 140 करोड़ देशवासियों का यह अटूट भरोसा ही है जिसके चलते मैं भी सीना चौड़ा करके गर्व के साथ दुनिया को भरोसा देता हूं, मेरे देशवासियों की ताकत के कारण। भारत पर इस बढ़ते भरोसे का सीधा फायदा भारत के किसान, भारत के नौजवान को होता है। जब भारत पर भरोसा बढ़ता है तो हमारे स्किल नौजवानों की डिमांड बढ़ती है। जब भारत पर भरोसा बढ़ता है तो हमारा एक्सपोर्ट बढ़ता है और देश में ज्यादा निवेश आता है। जब भारत पर भरोसा बढ़ता है तो विदेशी निवेशक भारत में अपना पैसा लगाते हैं, फैक्ट्रियां लगाते हैं। भाई और बहनों, एक तरफ हर देशवासी पूरी दुनिया में भारत का ब्रांड एम्बेसडर बनना चाहता है, अपने देश को, उसके सामर्थ्य को आगे बढ़ाने में लगा है। वहीं देश में ही नेगेटिविटी से भरे कुछ लोग उल्टा काम कर रहे हैं। ये लोग देश की एकता पर प्रहार कर रहे हैं। सरदार पटेल ने हमें 500 से ज्यादा रियासतों को मिलाकर भारत का एकीकरण किया। सत्ता के भूखे ये लालची लोग भारत के ही टुकड़े टुकड़े कर देना चाहते हैं। आप लोगों ने सुना होगा, अब ये लोग मिलकर कह रहे हैं कि जम्मू कश्मीर में आर्टिकल 370 को वापस ले आएंगे। ये लोग जम्मू कश्मीर में 2 संविधान, 2 विधान का नियम फिर लागू करना चाहते हैं। तुष्टीकरण के ये लोग किसी भी हद को पार कर रहे हैं। नफरत से भरे हुए लोग भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ते। ये लोग गुजरात को भी लगातार निशाने पर ले रहे हैं। इसलिए गुजरात को इनसे सतर्क भी रहना है और इन पर नजर भी रखनी है। साथियों, विकसित होने के रास्ते पर चल रहा भारत ऐसी ताकतों से डटकर मुकाबला करेगा। भारत के पास अब गंवाने के लिए समय नहीं है। हमें भारत की साख भी बढ़ानी है और हर भारतीय को सम्मान का जीवन भी देना है। और मैं जानता हूं गुजरात इसमें भी अग्रणी है। हम सभी के प्रयासों से हमारे हर संकल्प सिद्ध होंगे। आज आप जिस उमंग के उत्साह के साथ आशीर्वाद दे रहे हैं, मैं अब गुजरात से नई ऊर्जा लेकर के आगे बढ़ूंगा, नई चेतना को लेकर के जीऊंगा। आपके लिए, आपके सपनों के लिए अपना पल पल खपा दूंगा साथियों।
आपका कल्याण, आपके जीवन की सफलता, आपके सपनों को साकार करना, जीवन में इसके सिवाय कोई इच्छा नहीं है, कोई आकांक्षा नहीं। सिर्फ और सिर्फ आप ही, मेरे देशवासी ही मेरे आराध्य हैं। मैंने मेरे इस आराध्य देव की पूजा में अपने आप को आहुति करने का निर्णय कर लिया है, अपने आप को खपाने का निर्णय कर लिया है। और इसलिए साथियों, जीऊंगा तो आपके लिए, जूझता रहूंगा तो आपके लिए, जी जान से खपता रहूंगा तो आपके लिए। आप मुझे आशीर्वाद दें। करोड़ों करोड़ों देशवासियों के आशीर्वाद से, एक नए आत्मविश्वास के साथ, नए उमंग और नए हौसले के साथ मैं 140 करोड़ भारतवासियों के सपनों के लिए जी रहा हूं, जीता हूं, जीना चाहता हूं। इतनी बड़ी तादाद में आपने आशीर्वाद देने के लिए आए। मैं कल शाम से गुजरात आया हूं, लंबे समय के बाद आया, लेकिन आपका प्यार बढ़ता ही चला जा रहा है, बढ़ता ही चला जा रहा है, और मेरा हौसला भी बुलंद होता चला जा रहा है। एक बार फिर आप सभी को नई सुविधाओं के लिए, नई योजनाओं के लिए, नए अवसरों के लिए बहुत बहुत बधाई देता हूं। मेरे साथ बोलिए, भारत माता की। दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી સંબોધન કર્યું છે। તેમણે જણાવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડે ટુકડા કરવા માંગે છે। બીજી તરફ તેમણે ગુજરાતને આપણે નવી ઊંચાઈ પર લઈ જવાનું છે તેવી વાત પણ કરી। એક્સપોર્ટ નથી થતું, એની ક્વોલિટી સારી નથી, આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના કામોની ભેટ આપી છે। 8,000 કરોડથી વધુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે વાવુલિન સાયલેન્ટ 2 સોસાયટીની મુલાકાત લીધી, ત્યારબાદ રિન્યુએબલ એનર્જી સમિટનું પણ ઉદ્ઘાટન કર્યું।